નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આપણે ગયા વિડીયોમાં 1705 સુધીના પ્રશ્નો જોયા હતા. આજે આપણે 1706થી આગળના પ્રશ્નો જોઈશું. આ પીડીએફમાં ટોટલ 6000 પ્રશ્નો છે. જો એક સાથે 6000 પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જે ફક્ત તમે 10 રૂપિયામાં ખરીદી શકશો. ચલો મિત્રો, શરૂઆત કરીએ. 1706 અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો? વર્ષ 2003માં. કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતા? લાલજી. કચ્છના કયા ગામને ભારત સરકારે હેરિટેજ વિલેજ જાહેર કર્યું છે? તેરા ગામ. માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? અવંતીનાથ. સંસાર સુધારા અર્થે દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? માનવ ધર્મ સભા. ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? રણજીત રામ સુવર્ણ ચંદ્રક પુરસ્કાર આપવામાં આવે છે. 1712 ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1.5 સદીથી પ્રકાશિત થતા સામાયિકનું નામ જણાવો. બુદ્ધિ પ્રકાશ. ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે? ખેડા. ગુજરાતના કયા યાત્રા સ્થળની ગણના 4 ધામ યાત્રામાં થાય છે? દ્વારકા. કયા સંદર્ભ ગ્રંથમાંથી ગુજરાતનો ઇતિહાસ મળે છે? પ્રબંધ ચિંતામણી અને મિરાતે સિકંદરીમાંથી. દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? ઓખા મંડળ. કવિ ભાલણનું મૂળ નામ શું હતું? પુરુષોત્તમ ત્રિવેદી. રસિક વલ્લભ કૃતિના કર્તાનું નામ શું છે? કવિ દયારામ. મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? આચાર્ય બુદ્ધિસાગરજી. ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? વડોદરા ખાતે. અમદાવાદના પ્રસિદ્ધ ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી? સ્વામી વિદ્યાનંદજી. સાસુ વહુની લડાઈ સામાજિક નવલકથાના લેખક કોણ છે? મૈપતરામ રૂપરામ લીલકંઠ. આચાર્ય આનંદ શંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો? વારાણસી હિન્દુ યુનિવર્સિટીમાં. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે? અંધજન મંડળ અમદાવાદ ખાતે આવેલી છે. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા. ભારતનું સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે? જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. ગુજરાતમાં ડાયનાસોરના અવશેષ ક્યાં મળ્યા હતા? બાલાસિનોર ખાતે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરના રૈયોલી ગામે આના ઈંડા મળ્યા હતા. ગુજરાતના કયા વિસ્તારમાં લગુનની રચના થઈ છે? કચ્છના દરિયા કિનારે. ચેસની રમતમાં ફિડે રેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો? પ્રતીક પારેખ. વરાળથી ચાલતા સોજીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી? ત્રિભુવન શેઠ. ગોધરાનું પ્રાચીન નામ શું હતું? ગોરુહક. ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? શામળદાસ કોલેજ. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સહ્યાદ્રી. રામદેવ પીરનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે? રણુજામાં. ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? બબલભાઈ મહેતા. હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી? વિનોદી કિનારીવાલા. કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે? કાળો ડુંગર. હેમચંદ્રાચાર્યના પ્રસિદ્ધ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન સિવાય અન્ય 2 કૃતિઓ કઈ છે? કાવ્યાનુશાસન અને છંદોનુશાસન. વિખ્યાત જેસલ તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં ક્યાં છે? અંજાર ખાતે. કર્કવૃત
ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? 4 જિલ્લામાંથી પસાર થાય છે. ભગવાનનો ભાગના સર્જક કોણ છે? રમેશ પારેખ. કાળો ડુંગર ગુજરાતમાં ક્યાં આવેલો છે? કચ્છ ખાતે. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? ભાદર નદી. ગુજરાતમાં કેટલા અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? 21 અભયારણ્ય તથા 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? જામનગર ખાતે. ગુજરાતમાં માત્ર અગરિયાઓ વસતા હોય તેવું ગામ કયું છે? ખારાગોડા. અટીરા શાના માટે જાણીતું છે અને ક્યાં આવેલું છે? તો કાપડ સંશોધન માટે જાણીતું છે અને અમદાવાદ ખાતે આવેલ છે. 1960ની 30 એપ્રિલ સુધી ગુજરાત કયા રાજ્યનો ભાગ હતું? તો બૃહદ મુંબઈ રાજ્યનો એક ભાગ હતું. ઈસવીસન 1965ના પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા? બળવંતરાય મહેતા. નેમિનાથ ફાગુની રચના કોણે કરી છે? કવિ રાજશેખર. આનંદ મંગળ કરુ આરતી નામની આરતી લખનાર કોણ છે? કવિ પ્રીતમ. પૃથ્વીરાજ રાસો ગ્રંથની રચના કોણે કરી હતી? કવિ ગણપતિ. કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોડરી માટે વિખ્યાત છે? નખત્રાણા. ભાવનગરના કયા દિવાનને લોકો આજે પણ તેમની તીક્ષ્ણ બુદ્ધિ, પ્રતિભા અને લોકોપયોગી કાર્યને કારણે યાદ કરે છે? પ્રભાશંકર પટ્ટણી. કવિ સુંદરમને કયા પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા? પદ્મભૂષણ. અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો ક્યારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યું હતું? તો 1872માં રીચી રોડ અને ગાંધી રોડ નામ પાડવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે? સંસ્કૃત. ટિપ્પણી નૃત્ય કઈ પ્રજાતિ સાથેનું સંકળાયેલું છે? ભીલ અને કોળી. બલિરાજાનો પુરાણ પ્રસિદ્ધ યજ્ઞ ગુજરાતના કયા નગરમાં થયો હતો? ભરૂચ. ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદારની ઉપમા કોને આપવામાં આવી છે? નરસિંહરાવ દિવેટિયાને. સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી? સુફિયાન શેખ. ગુજરાતી કવિતાના આદિ કવિનું બિરુદ કોને મળ્યું હતું? નરસિંહ મહેતાને. વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ પુરસ્કાર. ધ્રાંગધ્રાનો રેતી ખડક કઈ રીતે ઉપયોગમાં લેવાય છે? ઇમારતી પથ્થર તરીકે. લોક સંસ્કૃતિના રક્ષણ માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે? પંચવટી યોજના. તો મિત્રો, આજે આપણે 1765 સુધીના પ્રશ્નો રાખીએ છીએ. આગળના પ્રશ્નો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ પીડીએફમાં 6000 પ્રશ્નો છે. જો તમે એક સાથે પીડીએફ ખરીદવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને 10 રૂપિયામાં એની લિંક મળી જશે.